ઓકે, નમસ્કાર દોસ્તો. આજે દોસ્તો આપણે વાત કરવાની છે મહાભારતના એક પ્રસંગની. મહાભારતના એક પ્રસંગમાં ભગવાન કૃષ્ણ, અભિમન્યુ અને સુભદ્રા માતા એ પોતાના કક્ષમાં બેઠા હોય છે. તો ત્યાં અભિમન્યુ જે છે વાત કરે છે કે મારે પણ યુદ્ધ કરવા જવું છે. તો ભગવાન કૃષ્ણ કંઈ નથી બોલતા, પણ સુભદ્રા માતા બહુ ચિંતિત થઈ જાય છે, કેમ કે એ માતા છે ને, તો માતાને પોતાના પુત્ર વિશે ચિંતા થવી સ્વાભાવિક છે. તો એ ટાઈમે અહીંયા જોવાની વસ્તુ એ છે મિત્રો કે ભગવાન કૃષ્ણ પોતે ભલે ભગવાન છે અને પોતે નિયતિના રચયિતા છે, એને જ બધા લેખ લખેલા છે, ઓકે, છતાં પણ એ પોતાના ભત્રીજા માટે પણ એ નિયતિ સાથે કોઈ પણ બાંધછોડ કરતા નથી, કોમ્પ્રોમાઇઝ કરતા નથી. એને પોતાને ખબર જ હતી ભગવાન કૃષ્ણને, ઓકે, કે અભિમન્યુ જો યુદ્ધ કરવા જશે તો એનું મોત થવું નક્કી છે, એ શહીદ થઈ જશે પોતાના પાંડવો માટે, ઓકે, અને એ એવું યુદ્ધ લડશે જે દુનિયામાં લોકો જેને યાદ કરશે અને એક મહાન યોદ્ધાની શ્રેણીમાં એ સામેલ થઈ જશે, ઓકે. સો જ્યારે ભગવાન કૃષ્ણ પાસે એ આવ્યો અભિમન્યુ અને એણે આશીર્વાદ માંગ્યા, તો ભગવાન કૃષ્ણને આશીર્વાદ શું આપ્યા? ભગવાન કૃષ્ણે અભિમન્યુને આશીર્વાદ આપ્યા યશસ્વી ભવ. યશસ્વી ભવનો મતલબ થાય છે કે તારો યશ ચારે બાજુ ચારે દિશાઓમાં ફેલાઈ જાય, ઓકે. તો યશસ્વી ભવ, વિજય ભવ એવા આશીર્વાદ એને આપેલા. પછી એ અભિમન્યુ ત્યાંથી ગયો. પછી માતા સુભદ્રાને પૂછેલું કે કૃષ્ણ, તમે એને યશસ્વી ભવના આશીર્વાદ કેમ આપેલા? તમે એને આયુષ્માન ભવના આશીર્વાદ પણ આપવા જોઈએ ને તમારે, ઓકે. ત્યારે ભગવાન કૃષ્ણ કંઈ નહીં બોલ્યા, કેમ કે એને ખબર જ હતી કે આયુષ્માન ભવના આશીર્વાદ એ આપી શકે એમ ન હતા, કેમ કે એ નિયતિના લેખમાં નક્કી હતું, લખાયેલું હતું કે અભિમન્યુ યુદ્ધ કરવા જશે એટલે ત્યાં ચક્રવ્યૂહમાં અંદર જઈ તો શકશે, પહોંચી તો જશે અંદર, પણ એ પાછું નીકળી શકશે નહીં. સો આ પ્રસંગ પરથી આપણને ખ્યાલ આવે છે મિત્રો કે જે નિયતિના લેખ છે એ ભગવાન કૃષ્ણ, ભગવાન જે છે, પરમાત્મા, ઈશ્વર જે છે, પોતે પણ બદલી શકતા નથી. ધન્યવાદ.